લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરમાં આજરોજ તાપમાનનો પારો 44 ડિગ્રી છે, પરંતુ તેનો વર્તાતો 46 ડિગ્રી જેવો જોવા મળી રહ્યો છે. તેમ છતાં સરકાર દ્વારા આટલા આકરા તાપમાનમાં બપોરના 1 થી 4 કલાક સુધી શ્રમિકો પાસે કામ લેવું નહીંની ઘોષણાનું પણ ઉલ્લંઘન ડભોઈ નગરમાં થતું જોવા મળી રહ્યું છે. ચાલુ સાલે સુરત દાદાએ સમગ્ર વિસ્તારમાં આકરું સ્વરૂપ ધારણ કરી આકાશમાંથી જાણે અગનગોળા ફેંકતા હોય તેવી અસહ્ય ગરમી વરસાવવાની શરૂઆત કરી દીધી છે. તેમાંય હાલ છેલ્લા 2-3 દિવસથી તો તાપમાનનો પારો 43 ડિગ્રીથી ઉંચકાતો જ જોવા મળી રહ્યો છે. તેમાંય નગરના કેટલાય મોટા શહેરોમાં તો તાપમાનનો પારો છેલ્લા કેટલાક દિવસથી 44 થી 45 ડિગ્રીથી ઓછો થતો જોવા મળતો જ નથી. કેટલાય વિસ્તારોને યલો અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તેની સાથે સરકાર દ્વારા મંજૂરી કરી પેટીઓ રેડી ખાતા શ્રમિકો માટે પણ એક GR પસાર કરી શ્રમિકો પાસેથી બપોરના 1 થી 4 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારનું કામ મજૂરી કરાવવાનું નહીં નો પણ હુકમ બહાર પાડી દેવામાં આવ્યો છે. છતાં શ્રમિકો પાસે હાલ પણ ડભોઈ પંથકમાં આટલા આકરા તાપમાનમાં સેફટીના સાધનો વિના જ ભર બપોરે મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. ત્યારે આજે તો ડભોઈ નગરમાં પણ તાપમાનનો પારો 44 ડિગ્રી પરંતુ તેનો વર્તાતો 46 ડિગ્રીનો હોવા છતાં આવા કાળઝાળ ગરમીમાં શ્રમિકો કામકાજ કરી રહ્યા છે. તો શું આ સરકારનો પરિપત્ર કે સરકારની બહાર પડેલા હુકમનું ઉલ્લંઘન નથી? શું સરકારના આવા હુકમોનું પાલન કરાવવા માટે ડભોઈ નગરમાં કોઈ સક્ષમ અધિકારીઓ પણ નથી? તો શું આ કામના કોન્ટ્રાક્ટરો કે જે તે તાબાની કચેરીના અંદરમાં થતા કામોના અધિકારીઓએ પણ આ સરકારે બહાર પાડેલા હુકમની ખબર નથી? જેવા અનેક સવાલો હાલ ડભોઈ નગરમાં ભર બપોરે સેફટીના સાધનો વિના મજૂરી કામ કરતા શ્રમિકોને જોઈ પ્રજામાં ઉદ્ભવતા જોવા મળી રહ્યા છે. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ.